નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકરો રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ત્યારે ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓને હેરાન કરી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડીનો જે કેસ થયો હતો તે દિલ્હી કોર્ટે ફગાવ્યો છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા સત્યમેવ જયતેના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે, જેને લઈને પોલીસે આ તમામ કાર્યકરોની અટકાયત કરી છે. આજ રોજ તાજેતરમાં દિલ્હી કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે જે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવેલો નોંધવામાં અને દિલ્હીની કોર્ટમાં જે કેસ ચાલતો છે, સમગ્ર ભારત દેશ જાણે છે કે સત્તા પક્ષ તરફથી કેન પ્રકારે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા હેરાન પરેશાન કરીને માનસિક રીતે ટોર્ચર કરવા માટે અને એમને પ્રેશર અને દબાવવા માટે થઈને ઈડીનો ઉપયોગ અને સીબીઆઈનો ગેરઉપયોગ જે ન્યાયિક સંસ્થાઓ છે, બંધારણીય જે સંસ્થાઓ છે એનો ગેરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરીને જે હેરાન કરવામાં આવતા હતા અને છેલ્લા 6 વર્ષથી નેશનલ હેરાન કેસ જે ચાલતો હતો એ કેસ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં જણાવ્યું છે કે આ કેસ બનતો જ નથી અને આખો કેસ જે છે એ રદ કર્યો છે અને ઈડીને મોટી ન્યાયપાલિકાએ લપડાક આપી છે. ભારત સરકારને, કેન્દ્ર સરકારને પણ મોટી લપડાપ આપી છે અને એના અનુસંધાને એના વિરોધમાં સત્યમેવ જયતે હંમેશા સત્યનો વિજય થાય છે અને આ કેસની અંદર પણ સત્યનો વિજય થયો છે અને બંધારણીય સંસ્થાઓનો જે દુરુપયોગ થયો છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે. એના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર સાથે સત્યમેવ જયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યાલય પાસે જઈ અને સત્યનો વિજય થયો છે એ સૂત્રોચ્ચાર અને નારા સાથે અમે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયેલા. અમને ત્યાં સુધી પહોંચવા ન દીધા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી આજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની અંદર કોંગ્રેસના આગેવાનોને લઈ આવ્યા છે. પણ લોકશાહીની અંદર સત્યનો જ વિજય થવાનો છે. સત્ય છે એ દબાયેલું રહે છે પણ સત્યને મિટાવી શકતું નથી. એ આજે દિલ્હીની કોર્ટે ન્યાયપાલિકાએ પ્રસ્થાપિત કર્યું છે. મહેશ ટોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.